કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશો ને? અત્યારમાં છે ને વાતાવરણ એકદમ રીતે ફરી ગયું છે અને 31 તારીખ થઈ ગઈ છે, એટલે 31 પહેલીનો આપણે છે ને આગાહી હતી, એટલે આજે વાતાવરણમાં સવારમાં પલટો છે। અત્યારમાં તડકો નથી, સવારમાં ઘડીક સુરેશ દાદા ઉગ્યા ને તો તડકો હતો, પછી તડકો નથી, અને અત્યારમાં આમ જો વાદળા ઘાટા ઘનઘોર, જેમાં ચોમાહેનો કાળા વાદળા થયા હોય એ રીતના જો ફરતી કોઈ એવું જ વાતાવરણ છે। અત્યારમાં છે ને એવું ઘારવાળું વાતાવરણ થઈ ગયું છે। હવે આ ઘારિયા વાદળા કહેવાય કે પછી વરસાદના વાદળા કહેવાય આપણને કાંઈ અનુભવ નથી, પણ 110% તો છે ને આગાહી પ્રમાણે એ જ વાદળા છે। અને આપણે મમ્મી અને પપ્પા ગયા છે વાડીએ, કારણ કે આપણે કલુંજીનું ઠેસર છે ને 1 વીઘાનું આપ્યું હતું, જે પહેલાં વઢાણી હતી ને એ, એટલે એને થોડુંક ઢાંકું બધું અલગ અલગ કામ હોય, એટલે મમ્મીને એ લોકો આગળ 9:15 ગયા છે। એટલે મારે હજી છે ને સવારનું વાસી કામમાં પોતું બાકી છે, એટલે પોતું કરી અને ત્યારબાદ છે ને આપણે અઠવાડિયું થયા મકાઈના ડોડા ફોયલા હતા ને ધાબા ઉપર છે ને સુકાય છે, તો વાતાવરણ આવું છે ને એના હિસાબે મારે આજે છે ને એને ધોકાઈને અને આપણે મકાઈ સાફ કરી નાખવી। જો વરસાદ આવશે ને તો પછી ઘાર કરી જાય તો કોઈ રીતે ધોકાવા હે નહીં, અને અમે છે ને દર વર્ષે મકાઈ વાવીને તો આપણે મકાઈના રોટલા આખું વરસ થાય, અને કયાક આખું વરસ ન થાય એ રીતની મકાઈ થઈ હોય તો ઓણ છે ને 3-4 મણ મકાઈ થઈ છે, એટલે અમે એકટાણું મકાઈના રોટલા ખાઈને મજા આવે, એટલે મકાઈની મહેનત આપણે કરવી જ પડે। એટલે પોતું કરી નાખું, ત્યાં જશે આંગણવાડીએ વયો જાય અને પછી છે ને મકાઈ ઢોકાઈ નાખું, પછી બપોર પછી મમ્મી આવતા રહે ને વાડીએથી, પછી હું અને મમ્મી વાવલી અને સાફ કરી મૂકી દેવું વરસાદના સાટા આવે ને પહેલાં। અને જો વરસાદ આવશે ને તો બતાવીશ, તમે કન્ટિન્યુ મારા વિડીયામાં જોડાઈ રહેજો। અને હમણાં તો દેરાણી પિયર ગયા છે ને એટલે મારે મકાઈ એકલી ધોકાવી પડે ને, એ પહેલાં જે ધોકાવી હતી ને એ દેરાણીએ મને ધોકાવા લાગી હતી, પણ દેરાણી મળવાનું તો ઠીક, મળવા તો એ હાંજે હોય એના મમ્મીના ઘરે, દિવસ આખો તો એ સલૂને જ ગયા હોય। એમાં જસ જો નાહી ધોઈને રેડી થઈ ગયો છે, હા જસ રેડી થઈ ગયો છે અને એનું બેગય તૈયાર થઈ ગયું છે। હું ક્યાં જાવું છે? જો આમાં જસ તો હજી વાતાવરણને પલટો છે ને ત્યાં છત્રી લઈને ભણવા જવું છે, પણ છત્રી લઈને જવાનું ન હોય, અને બીજું બધું કામ થઈ ગયું છે। હવે પોતાનું કામ પૂરું કરી નાખું એટલે પછી આપણે આગળ છે ને આ વાતાવરણના હિસાબે જલ્દી મકાઈ ઠેકાણે થઈ જાય। જો આપણે છે ને અગાસી ઉપર આવી ગયા છે, અને અગાસી ઉપરથી તમને હું બતાવું જો છે ને નીચે બજારમાં તો એટલું બધું વાતાવરણ ઓલું નહોતું દેખાતું, અહીંયાથી વાતાવરણ જો ત્યાં તો છે ને એક જ બાજુથી દેખાતું હતું, ઘાટા ઘનઘોર વાદળા છે જો, ને પવન છે ને સવારમાં સારો પવન હતો, અત્યારે થોડોક પવન પડી ગયો છે અને ગરમીનું પ્રમાણ પકડી લીધું છે, એના હિસાબે જો વાતાવરણ પલટો થયો છે ને એના હિસાબે આપણે આટલા મકાઈના ડોડા છે જો, બધાય છે ને સરસ રીતે તપી ગયા છે જો, ફટાફટ દાણા પડી જાય છે ને, એટલે મસ્ત તપી ગયા છે ને, એટલે ધોકાવી ઠેકાણે કરી દઉં। અને આપણે છે ને કલુંજી વાવ્યું છે ને એનું ઠેસર હાંકવાનું છે, તો એના માટે છે ને સ્પેશિયલ કોથળિયું જોઈએ। જો પપ્પા છે ને કાલે વિસાવદરથી કોથળિયું લઈ આવ્યા હતા, અને કોથળિયું આપણે છે ને સોનાવાળી હોય કે શેનાવાળી હોય બહુ ખ્યાલ નથી, એટલે આપણે હાથ આમ નાખીને અંદર તો વ્હાઈટ થઈ જતો હતો હાથ, એટલે સરસ કાલની બધી 2 વાર પાણીમાં ધોઈ હતી અને આખી રાત નીચે ફળિયામાં સુકાવી, અને અત્યારે તડકે સુકાવી, પણ તડકા હાટું સુકાવી હતી, તડકો છે નહીં, એટલે 20-21 કોથળીઓ હતી મોટી મોટી, આમ 2 કોથળી તોડો ને તમે તો તરફાટ થઈ જાય એવડી કોથળી। અને ઘણા ટાઈમ પહેલાં આપણે જો આંબીલા છે ને કાઢ્યા હતા ને આંબલીમાંથી, આ 3-4 દિવસથી અગાસી ઉપર છે, કારણ કે પહેલો જે વરસાદ થયો ને તે પછી આપણે કાતરા લઈ આવ્યા હતા, એટલે એ વરસાદના હિસાબે છે ને આપણે આ કાતરા એહરી ગયા હતા, ખોલીને તો આમ એહરી ગયા હતા, એટલે કીધું 3-4 દિવસ આપણે અગાસી ઉપર ચોંકાવી દઈએ ને તો મસ્ત થઈ જાય, પણ આજે સુકાઈ જાય ને
એટલે આજે તો એને લઈ જ લેવી જોઈએ આ વાતાવરણના હિસાબે. મસ્ત જો આખું વરસ ખાવું ને તોય નહીં ખૂટે. એટલે આંબીલાનો અને આંબલી બેનો આપણે સ્ટોક કરી લીધો છે. મસ્ત હવે છે ને જો આયા કોથળીયું આયા છે ખાટલા હેઠે આપણે છે ને મૂકી દીધી હતી. એ કોથળીયું ભરી ભરી નીચે બજારમાં લઈ જાઓ, અંદર નહીં, બજારમાં લઈ જઈ ધબધબાટી ધોકાઈ નાખું ને એટલે બધા જ દાણા છે ને નોખા થઈ જાય. હવે સમય 10:30 જેવો થઈ ગયો છે. આપણા મિશન ઉપર લાગી જાઓ પછી આગળ બપોર થતા જરાય વાર નહીં લાગે. સમય થઈ ગયો છે, બપોરાનો સમય થઈ ગયો છે, 12 વાગી ગયા છે ને હું જો રોટલી બનાવું છું. આમાં ગરમ ગરમ રોટલી બને છે. અને આમાં શિવ વાડીએ ગયો હતો ને તો ત્યાં સારી દેશનો પવન વાય ને દાદાને ખોળામાં બેઠો બેઠો ત્યારે આમ જો બપોરા કરે ઊભો થઈ ગયો. કેમાં મમ ખાય છે શિવ? નાઈ કરી હતી. બપોરામાં જો આપણે છે ને મગનું શાક બનાવ્યું છે, કોબીનો સંભારો બનાવ્યો છે અને મસ્ત ઠંડી ઠંડી સાઈઝ છે. જસભાઈ તો આંગણવાડીએ શું ખાઈને આવ્યો? જસ ભાત. કેવા ભાત? વઘારેલા. શિવ તો દાદાને વારો ન થવા દેતો કા શિવ? શિવ નાઈ કરી હતી તે? નાઈ કરી હતી? અત્યારે છે ને બોલવાનો વખત નથી, ખાવાનો જ વખત છે એટલે ખાય છે. અત્યારે સમય થઈ ગયો છે બપોર પછીના 4 વાગી ગયા છે અને અત્યારે મસ્ત ટાઢો પવન આવે છે અને ટાઢો પર થઈ ગયો છે. એટલે અમે છે ને સવારે થોડાક ડોડા ધોકાવ્યા હતા ને અત્યારે ધોકાવ્યા જો એટલા દાણા છૂટા પાડી દીધા. અને કોક દાણા રહ્યા હોય ને મમ્મી જો સાફ કરતા જાય. હાઈ થાય ત્યાં ઠેકાણે કરી દેવાની કાબા. અમુક દાણા બહુ કઠણ હોય ને પછી આને છે ને પાછા ફરી વારથી ધોકાઈ નાખશું. અને અમુક દાણા ઢીલા હોય ને એ પડી જાય જલ્દી જો આઈથી. હજી એક બાસકું છે ને અગાસી ઉપર પડ્યું છે, હજી નીચે ઉતારી દઈને એટલે આપણે એને ધોકાઈ નાખી એટલે ત્યાં છે ને એટલા આ છે ને ભડકા સાફ થઈ જાય મસ્ત. જો એ પહેલાં એટલી થઈ હતી મકાઈ અને આજકાલ એટલી થઈ એટલે આપણે હમણાં છે ને રોટલાનું હાલ છે. 4 વાગી ગયા છે ને 6 એ છે ને આપણે વાડાનું કામ હોય ને ત્યાં આપણે મકાઈને ઠેકાણે કરી દઈએ. શિવ અમારે જો મોટો થઈ ગયો, ગુલ્ફી ખાતા આવડી ગયું. તો એ જસભાઈ બેઠો બેઠો ખાય છે ને એટલે એ બેહી ગયો કા શિવ? કેવું છે શિવ મમ? હા હો કેવું છે? અમારે શિવ જો બ્રશ કરતો એમ ગુલ્ફી ખાય છે કા શિવ? ક્યાં જાવું છે? ને કેદુની આંબલી જો ધાબા ઉપર હુકાતી હતી ને આજે બાએ એને છે ને ઠેકાણે પાડી દીધી કાબા. મીઠું નાખીને દબ્બે છે. કેમ બા મીઠું નાખ્યું? એક જ ડબ્બું ભરાણું? આખું ભરાઈ ગયું? તો આપણે છે ને 2 ડબ્બા આંબલી તૈયાર કરી દીધી છે અને આમાં છે ને પોરુકી આંબલી છે. અમારે હાંસ પડી ની બા એ પહેલાં છે ને બાએ બધું ઠેકાણે કરી દીધું. હાલો એ ડબ્બું પેકિંગ થઈ ગયું અને કોલું ડબ્બું બધોય સામાન લઈને મમ્મી જાય બેઠા હે. આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન વિડીયાને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.